મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારને આડે માત્ર ગણતરીના કલાકો બચ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચારના નામે શક્તિ પ્રદર્શન કરવામાં લાગી ગયા છે. અમદાવાદ, વડોદરા સહિત તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ચૂંટણીલક્ષી કાર્યક્રમોનું આયોજન છે. પોતાના પક્ષ અને ઉમેદવારને બહોળું જનસમર્થન હોવાના દાવા સાથે શરૂ થયેલા શક્તિ પ્રદર્શનમાં કોરોના જ ભૂલાઈ ગયો. ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઇન્સ અને સરકારે બનાવેલા નિયમોનો ભંગ અમદાવાદ અને વડોદરામાં વહેલી સવારથી જ જોવા મળ્યો. સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં યોજાયેલા રોડ શોમાં વહેલી સવારથી સેંકડો હજારો કાર્યકર્તાઓ ઉમટી પડ્યા. માથે ગર્વ સાથે સાફો પહેર્યો, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ મોઢે માસ્ક પહેરતા શરમાયા. આ રોડ શોમાં ધારાસભ્યો, મંત્રીઓ પણ જોડાવાના છે. દેખાવ પૂરતી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાની અપીલ પણ કરાઈ, પરંતુ હકીકત અલગ છે. મોટા ભાગના કાર્યકર્તાઓએ માસ્ક નથી પહેરતા. અમદાવાદ જેવા જ દ્રશ્યો વડોદરામાં પણ જોવા મળ્યા. મંત્રી સૌરભ પટેલની હાજરીમાં શરૂ થયેલી બાઇક રેલીમાં માસ્ક કેટલાએ પહેર્યો તે ગણવું પડે તેવી સ્થિતિ હતી. મુખ્યમંત્રી, 2 સાંસદ અને પક્ષના પદાધિકારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હોવા છતાં હજુ પણ કોરોનાને હળવાશથી લેવાઈ રહ્યું છે. સંક્રમણ ઘટ્યું અને આંકડા ઘટ્યા, જેના નામે નિયમો હવે નેવે મુકાયા. માસ્ક ન પહેરવા પર 1000 રૂપિયાનો દંડનો નિયમ અમલમાં છે, છતાં એક પણ ઠેકાણે દંડ વસૂલાતો નથી. ચૂંટણી જાહેર કરતા સમયે એસઓપી જાહેર કરનાર ચૂંટણી પંચે હજુ પણ કોઈની સામે કાર્યવાહી નથી કરી. થોડા દિવસ અગાઉ સુધી દર 4 રસ્તે ઉભા રહી ગાડીમાં એકલા જનાર વ્યક્તિએ માસ્ક ન પહેરનાર પાસે દંડ વસૂલનાર પોલીસ પ્રશાસન પણ મૌન છે. ચૂંટણી સમયે પ્રચાર કરવાનો તમામને અધિકાર છે. રાજ્યમાં મહદઅંશે કોરોના પર અંકુશ પણ આવ્યો છે, છતાં કોરોના નથી ગયો તે એ જ હકીકત છે. આ સંજોગોમાં બેફામ થયેલા કાર્યકર્તાઓને નિયમોનું પાલન કરવા મજબૂર નહીં કરાય, અને જો ચૂંટણી પછી સંક્રમણ વધે તો જવાબદાર કોણ, તે સવાલનો જવાબ કોઈ પાસે નથી. સ્પષ્ટતા કરી દઈએ કે માત્ર ભાજપ નહીં, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રેલીમાં પણ નિયમોનો સદંતર ભંગ થતો રહે છે. વડોદરા શહેરમાં કોંગ્રેસે પણ અહીંયા જે રીતે રેલી આપ જોઈ શકો છો, અહીંયા રેલી જબરદસ્ત ઉતારી છે. અને વાત કરીએ તો વોર્ડ 2, વોર્ડ 3 ની અંદર આ પ્રકારની ભવ્ય રેલી છે. રેલીની વાત કરીએ તો કોંગ્રેસ, ભાજપ આજે તમામ જોર મેદાન પર લગાવી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે અહીંયા તમામ રીતે જે ભારતીય જનતા પાર્ટીની રેલી સાથે કોંગ્રેસની રેલી, તમામ નેતાઓ જોડાયા છે, કટઆઉટ છે. ત્યારે સવાલ એ છે કે હવે કોંગ્રેસનું મિશન શું છે? કેમ કે જે 76 મિશન, સાહેબ, ભાજપ 76 મિશન સાથે આગળ વધવાની વાત કરી રહી છે, શું કહેશો? પંજાબમાં જે રીતે ત્યાંની જનતાએ સુપડા સાફ કર્યા છે, એ જ રીતે ગુજરાતની જનતા પણ 21 તારીખે 6 મહાનગરોમાં પરિવર્તન માટે મત કરશે, પરિવર્તન કરશે. અને મહાનગરોથી શરૂઆત થશે ને ત્યાર પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકામાં પણ પરિવર્તન થશે. અને આ એટલા માટે પરિવર્તન થશે કે કરોડો રૂપિયા ટેક્સના સરકારી તિજોરીમાં જમા કરાયા પછી પણ ગુજરાતની જનતાને એનો હક અધિકાર નથી મળતો. ન્યાય માગવા જાય તો એની વાત નથી સંભળાતી. અને અહંકારી શાસકો દ્વારા પોતાના નિર્ણયો થોપી બેસાડવામાં આવે છે. જાહેરાતો અને ઉત્સવોમાં લોકોના પૈસા ખર્ચ કરવામાં આવે છે. મંદી, મોંઘવારી ને ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે. મોંઘવારી આજે આસમાને છે. પેટ્રોલ 100 પાર કરી ચૂક્યું છે. તેલનો ડબ્બો 2000 કરતાં વધી ગયો છે. અને એવા સંજોગોમાં લોકો રોજગાર માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે જે એનો અધિકાર છે એ ઝંખી રહ્યા છે. અને સરકારે પૈસાનો દુરુપયોગ કરી રહી છે. એની સામે મતદાન કરશે, પરિવર્તન માટે. એક સવાલ, મિશન 76, સી.આર. પાટીલ વડોદરામાં કહી રહ્યા તમામ બેઠક, શું કહેશો? સત્તા પર કોંગ્રેસ આવશે વડોદરામાં? આ અહંકારી શાસકો અને નેતાઓએ પંજાબના પરિણામ જોવાની જરૂરિયાત છે. તમે લોકોની વાત નહીં સમજો, લોકોની વાતને પ્રાધાન્ય નહીં આપો ને તમારી સરમુખત્યારશાહી શાસન કરશો તો પરિવર્તન નક્કી છે. પંજાબથી પરિવર્તનની શરૂઆત થઈ છે. ગુજરાતમાં 6 મહાનગરોમાં પરિવર્તન થશે અને ત્યાર પછી આખા ગુજરાતમાં પરિવર્તન. વડોદરાના સમા વિસ્તારથી કોંગ્રેસની મહારેલીને આપ જોઈ શકો છો કે અહીંયા જે રીતે ભવ્ય રેલી છે, રેલી જે રીતે નીકળી રહી છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો છે. લોકો સાથે પણ વાત કરીશું, સાથે નેતાઓ છે. કોરોના સંક્રમણમાં માસ્ક પહેરવું જરૂરી માનો? હા, જરૂરી છે ને. તો કેમ પહેર્યું નથી? પહેરી લઈશું આગળ જઈને. નેતાઓએ પણ માસ્ક પહેરવું જરૂર છે. સાથે આપ જોઈ શકો છો કે અહીંયા જે
નેતાઓ છે તે રેલીમાં જોડાઈ રહ્યા છે, સાથે અન્ય લોકો, એટલે કે મોટી રેલી નીકળી છે. અનેક નેતાઓ, વાત કરીએ તો જે અનેક નેતાઓ તો જોડાવાના હતા, જેની અંદર વડોદરાની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાવાના હતા. અતિ વ્યસ્ત કાર્યક્રમ, અને તેની અંદર વડોદરાના સમા વિસ્તારમાં અત્યારે જે તે વાત કરીએ તો વોર્ડ નંબર 2 ની રેલી નીકળી છે. વોર્ડ નંબર 2 ની રેલીની અંદર 2015 ની વાત કરીએ, 2015માં અહીંયા 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી. સવાલ એ છે કે આ વખતે જ્યારે ભવ્ય રેલી નીકળી છે, લોકોને કેટલો વિશ્વાસ છે, કેટલી બેઠકો મળશે. અત્યારે વડોદરાના સમા વિસ્તારની અંદર મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિતના નેતાઓ અત્યારે રેલીમાં પહોંચ્યા છે. તો ન માત્ર વડોદરામાં, અમદાવાદમાં પણ જે રેલીઓ યોજાઈ, જે પ્રચાર કાર્યક્રમો થયા, ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ પડ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ઉમેદવાર અને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવે છે. જોકે આ રેલી છે ગોતા વોર્ડના ઉમેદવારની, પરંતુ આ રેલીની અંદર કોરોના મહામારીના નિયમોનો છડેચોક ભંગ થતો હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. જે રેલીની અંદર બાઇકર્સ જોડાયા છે, બાઇક રેલી, તેણે મોટા ભાગે લોકોએ માસ્ક નથી પહેર્યા, તો જે ઉમેદવાર છે એ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે એ પ્રમાણે ઉમેદવારોએ પણ માસ્ક નથી પહેર્યા. તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. છેલ્લી ઘડીનો પ્રચાર ચાલે છે. કેવો પ્રચાર ચાલે છે? ગોતા વોર્ડની અંદર જનતા અત્યારે ભાજપને જાકારો આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસને ફૂલ સમર્થન છે. 7 દિવસથી અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ, તો ભ્રષ્ટાચાર, મોંઘવારી, ભાવ વધારાના સામે જનતા આજે ક્યાંક ને ક્યાંક હેરાન ને પરેશાન છે. એનો ગુસ્સો તમને 21 તારીખે ઈવીએમમાં દેખાશે. 23 તારીખે અમારી પૂરી પેનલનો ભવ્ય વિજય થશે એવી અમે ચોક્કસ ખાતરી છે. પરંતુ પ્રભુ, જે રીતના તમે આ રેલી કરો છો, માસ્ક નથી પહેર્યું, એવું લાગે છે કે ક્યાંક કોરોના સંક્રમણ પણ વધશે. તમારી વાત ચોક્કસ સાચી છે. અમે એની ફૂલ ગાઈડલાઈન આપી છે. આગળ માસ્કનું વિતરણ પણ ચાલુ છે. અમારે ક્યાંક ને ક્યાંક સવારે માસ્ક વિતરણમાં ચૂક થઈ છે, પણ આગળ તમને ચોક્કસપણે બધાના મોં પર માસ્ક મળી જશે. આપનું શું કહેવું છે વિષ્ણુભાઈ? માસ્ક પહેરવું જરૂરી છે? આપે પણ હમણાં જ પહેર્યું. માસ્ક પહેરવું જરૂરી છે, પણ માસ્ક અમે લગાવતા વાત એ બરાબર છે, પણ અત્યારે અમારે એક આ ઝુંબેશ નીકળ્યો છે અને પરિવર્તનની રેલી નીકળી છે. પરિવર્તન આવવાનું છે અને પરિવર્તન આવશે, 1000% આવવાનું. ભાજપને જાકારો આપવાનો છે અને ભાજપમાં જે ઘમંડ છે આજે ઉતરી જવાનું છે. પક્ષો દાવો કરી રહ્યા છે, પણ મારો દાવો એ છે કે કોરોના મહામારીને જાકારો આપવો ઘણો જ જરૂરી છે. આપ આ દ્રશ્ય પણ જુઓ. અહીંયા ગોતા વોર્ડની જે પેનલ છે તેના મહિલા ઉમેદવાર છે, તેમની સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું. બેન, પ્રચાર તો ચાલે છે, સાથે સાથે કોરોના સંક્રમણ વધે એવું પણ લાગે છે, કારણ કે માસ્ક ઘણાએ નથી પહેર્યા. ના ના, એવું તો કંઈ જ નથી. માસ્ક તો પહેર્યા જ છે, પણ જાહેર કરેલું જ છે. માસ્ક બધાને પહેરે જ છે, એ તો તમે જોઈ શકો છો. એ તો કોઈક એવું છે જે સમજતું નથી, બાકી માસ્ક તો પહેરવું જરૂરી જ છે. પહેરવું જરૂરી છે. કોઈ એવા છે જે સમજતા નથી, એમ બહેને કીધું. આપને એ પણ બતાવશું કે કોણ એવું છે જે સમજતું નથી. તો અહીંયા ઘણા જ લોકો રિક્ષામાં પણ છે, ઘણા લોકો પોતાના વાહનમાં પણ છે. આ તમામ લોકોને આપ જોઈ શકો છો વગર માસ્કે રેલીની અંદર જોડાયેલા છે. આ તમામ લોકો. બેન, માસ્ક કેમ નથી પહેર્યું? સોરી, ભૂલી ગયા. રેલી છે, આપણા ઉમેદવારને જીતાડવાના, પણ કોરોનાને હરાવવાનો કે નહીં? હા હા. આ રીતના આપ જોઈ શકો છો એ પ્રમાણે આ યુવાનો પણ અહીંયા જોડાયા છે. યુવાનો પણ રેલીની અંદર જોડાયા છે. તેમણે પણ માસ્ક નથી પહેર્યું. આ દ્રશ્યો આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા માસ્ક કેમ નથી પહેર્યું? યુવાનો છે, જોઈ શકાય છે એ પ્રમાણે માસ્ક કેટલાય લોકોએ નથી પહેર્યું. તો બાઇક હોય, રિક્ષા હોય, કાર હોય, રેલીઓ તો નીકળી રહી છે, પરંતુ આ રેલીઓમાં જોડાયેલા કાર્યકર્તાઓ ભૂલી ગયા છે કે કોરોનાનું સંક્રમણ હજુ પણ અહીં છે, અને જો કોરોનાના સંક્રમણની જે સ્થિતિ અત્યારે આંશિક કાબૂમાં આવી છે તે વધુ વકરશે તો કોણ જવાબદાર? રાજનેતાઓને મોંઘવારી નથી નડતી, નથી તેમને કોરોનાનો ડર સતાવી રહ્યો. આ રીતે જે મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને પ્રચાર કરવો એ યોગ્ય છે, પરંતુ તેમ છતાં જ્યારે સોશિયલ ડિસ્ટન્સ, કોવિડની તમામ ગાઈડલાઈન, તેનું પાલન નથી કરવામાં આવતું, તો આ કયા પ્રકારના તમાશા છે, ને આ તમાશા જોઈને શા માટે પ્રશાસન ચૂપ છે?
સેંકડો બાઇક સાથે ભાજપ, કોંગ્રેસ અને આપ કાર્યક્રમ કરે છે. રાજનેતાઓને કોઈ જ મોંઘવારી નથી નડતી, નથી પેટ્રોલના વધેલા ભાવ નડતા કે ડીઝલના વધેલા ભાવ નડતા. કોઈ મોટો મુદ્દો તેમના માટે આ નથી. જનતાને રીઝવવા માટે અવનવા પ્રયાસ કરી રહ્યા છે અને પેટ્રોલનો ધુમાડો કરી રહ્યા છે. રાજનેતાઓમાં નથી દેખાતો કોરોનાનો ડર, નથી તેમણે માસ્ક પહેર્યા, નથી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું. અને આ કાર્યક્રમોનો જે તામઝામ છે જોઈને પણ એવું લાગે છે કે શા માટે આ પ્રકારે જનતાના જીવને આ કાર્યકરો અને નેતાઓ જોખમમાં મૂકી રહ્યા છે. કોરોના ન હોવાની કાર્યકરો ડંફાસ મારી રહ્યા છે, જ્યારે એબીપી અસ્મિતાના સંવાદદાતા તેમની સામે માસ્કને લઈને જે રજૂઆત કરે છે, જે વાત કરે છે, તો કેવા હાસ્યાસ્પદ બહાના આપવામાં આવી રહ્યા છે અને કેવી ડંફાસ તેઓ મારી રહ્યા છે, તેને જોતા પણ એકવાર વિચાર થઈ આવે કે શું આ છે આપણા જનપ્રતિનિધિ અને તેમના સમર્થકો? કોરોનાનું સંક્રમણ વધવાની આશંકા છે અને છતાંય નિયમોને લઈને કોઈ ગંભીરતા નથી. લોકશાહીના મહાપર્વના નામે નેતાઓ તમાશો કરી રહ્યા છે અને કાર્યકર્તાઓ એ તમાશામાં જોડાઈ રહ્યા છે. તો સામાન્ય નાગરિક પાસેથી દંડ વસૂલનાર પોલીસ આ રાજકીય આગેવાનો અને રાજકીય કાર્યકર્તાઓને ક્યારે જોશે? તેમની આ ડંફાસ અને તેમના નિયમોના ઉલ્લંઘનને ક્યારે તેઓ ગંભીરતાથી નોંધશે અને તેમની સામે કાર્યવાહી કરશે? નથી પોલીસ કંઈ પણ કાર્યવાહી કરી રહી, નથી પ્રશાસન કોઈ કાર્યવાહી કરી રહ્યું. અને ચૂંટણી પંચ કે જેણે એસઓપીની સાથે ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરી હતી, એસઓપીનું પાલન નથી થઈ રહ્યું, તેમ છતાં ચૂંટણી પંચ મૌન બેઠું છે. કોરોનાનું સંક્રમણ વધવાની આશંકા છે. દિન બદિન જે ઘટતા કેસ હતા હવે વધી રહ્યા છે અને તેમ છતાં કોઈ પણ નિયમોનું પાલન ન થવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. લગ્ન માટે નિયંત્રણો લાગુ પડે છે, પ્રસંગો માટે નિયમો લાગુ પડે છે, રસ્તા પર ફરનાર આમ આદમી એટલે કે સામાન્ય જનતા તેના પર પણ એ નિયમો લાગુ પડે છે, પરંતુ કાર્યકર્તાઓ તેનાથી બાકાત છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.